उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने कमले धरणेन्द्रे च सोचितं कर्म कुर्वते प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञानध्यानक्रियादिकार्यकुशलं प्रद्युम्नजेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितमस्ति सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धेश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकारसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविन्दसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते राजेन्द्रसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते जयघोषसूरेश्वर। आनंद घरती भगवंत एक पद स्वाध्याय रूपे આપણે સવારે લીધી। સ્વાધ્યાય આપણે એને લીધી કે જે આપણને સ્વ તરફ લઈ જાય। સવારે વહેલી સવારે પણ મેં કહેલું કે સ્વાધ્યાય શબ્દની એક ગરિમા આપણે સાથે એવા જ ગ્રંથો હવે વાંચવા છે કે જે સ્વ તરફ આપણને લઈ જાય। એક સ્વાધ્યાયની પદ્ધતિ પણ તમને સમજાવું। હવે માત્ર વાંચવું નથી એક, અને ઘણું વાંચવું નથી બે, થોડુંક જ વાંચવું છે। જિંદગી કેટલી છે આપણને ખબર નથી, થોડું વાંચવું છે, પણ એવી રીતે વાંચવું છે 2 પાના 3 પાના વાંચ્યા, પુસ્તકને બંધ કરી, આંખોને બંધ કરી, થોડી અનુપ્રેક્ષા કરી કે આમાંથી હું કેટલું કરી શકું એમ છું। પછી તમારી ડાયરીમાં લખો આટલું હું કરી શકું એમ છું, અને એ કરવાની તે જ દિવસે શરૂઆત કરો। સન્યાસી ભગવંતના ગ્રંથો દાખલા તરીકે તમે વાંચો તો ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગ્રંથો એ છે। આત્મઉત્થાનનો પાયો વગેરે ગ્રંથો શ્રેષ્ઠ ગ્રંથો છે, પણ એ ગ્રંથના 2 કે 3 પાના એક દિવસ માટે કાપી દે। એટલે સ્વાધ્યાયનું શબ્દોનું વર્તુળ આપણે બનાવવું નથી, થોડા શબ્દો ભીતર ઉતરવા જોઈએ। એટલે શબ્દ, અનુપ્રેક્ષા અને અનુભૂતિ, આ ક્રમમાં આપણે ચાલવાનું છે। શબ્દો વાંચ્યા કે સાંભળ્યા એને અનુપ્રેક્ષામાં લઈ જાઓ, અનુપ્રેક્ષાને અનુભૂતિમાં પછી રૂપાંતરિત કરો। શબ્દ શ્રવણ કે વાંચન અનુપ્રેક્ષામાં ન જાય, ચિંતનમાં ન જાય તો વાંચન અને શ્રવણનો બહુ ઉપયોગ નથી, અને અનુપ્રેક્ષા અનુભૂતિમાં ન પલટાય તો એ અનુપ્રેક્ષાનો પણ કોઈ અર્થ નથી। એટલે વાંચન અને શ્રવણ પહેલા તબક્કામાં, અનુપ્રેક્ષા બીજા તબક્કામાં, અનુભૂતિ ત્રીજા તબક્કામાં। તો આવી રીતે આપણે સ્વાધ્યાય કરવો છે, અને એના માટે આ એક પદ લીધું, અવધુ ક્યાં સોરે તરમતો। એક જ ખાલી પદ, એક જ પંક્તિ, આંખો બંધ કરી દઈએ। એક ઋષિ પુરુષ આપણને કહી રહ્યા છે કે તું શું કરે છે,
એમની કરુણા મુખરિત થતી આપણને આ પંક્તિમાં દેખાય. એક માં પોતાના બાળકને પ્યારથી કહી રહી હોય, બેટા ક્યાં સુધી તું સુઈ, એ લય આપણને આ પંક્તિમાં અવધુ ક્યાં સોવે તન મનવે જાત વિલોકન ખતમ. હવે દ્રષ્ટાભાવમાં આપણે આવ્યા અને આપણે સાધના શરૂ કરીએ છીએ. તો મજાની પંક્તિ એમણે આપી, બહુ મજાની પંક્તિ છે. શિર પર પંચ બસે પરમેશ્વર, ઘટને સુચ્છમ બારી, આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધ્રુવ કી તારી. શિર પર પંચ બસે પરમેશ્વર. આપણા સહસ્ત્રારમાં પરમેશથી ભગવંતને પ્રતિષ્ઠિત કરવાની એક પરંપરા આપણે ત્યાં છે. એક બહુ મજાની પરંપરા આપણે ત્યાં છે, આંતરિક મેરુ અભિષેક. વીર વિજય મહારાજ સાહેબ શાસ્ત્ર પૂજામાં કહે છે કે ધનના જેહિમ દિઠ્ઠોસી, એ લોકોને ધન્ય છે કે જે લોકોએ પ્રભુનો મેરુ અભિષેક જોયેલો હતો. આપણે મેરુ અભિષેક જોયેલો કરી આપણને ખબર નથી, પણ આપણે આંતરિક મેરુ અભિષેક કરી શકીએ છીએ. આંતરિક મેરુ અભિષેક સી રીતે થાય? આપણું સ્પાઇનલ કોર્ડ એ મેરુ પર્વત, અને એના ઉપર જ્યાં સહસ્ત્રાર છે એ પાંડુ વનની શિલા, જ્યાં પ્રભુનો અભિષેક થતો હોય છે. એ સહસ્ત્રારને ખોલવાનું અને ખોલ્યા પછી ત્યાં પરમેશથી ભગવંતને પ્રતિષ્ઠિત કરવાના. તમે છે રોજ એક કડી બોલો છો અભિષેક કરતી વખતે, જ્ઞાન કરત ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રીજીને નવરાવતા ગર્ભ થયા ચકચુ. આ કડી આંતરિક મેરુ અભિષેકની છે. હવે અહીંયા સહસ્ત્રાર ઉપર પ્રભુને આપણે પ્રતિષ્ઠિત કર્યા અને હવે આપણે અભિષેક કરવો છે. તો અહીંયા 8 જાતિના કળશની જરૂરિયાત નથી કે ક્ષીર સમુદ્રના પાણીની પણ જરૂરિયાત નથી. અહીંયા જ્ઞાતા ભાવનો કળશ લેવાનો છે અને સમત્વનું પાણી લેવાનું છે, અને એનાથી અહીં અભિષેક કરવાનો છે. અહીંથી અભિષેક શરૂ થાય અને પૂરું તમારું શરીર એ સમત્વના રસથી આપ્લાવિત બની જાય તો કર્મ રહે ક્યાં પછી? તો આંતરિક મેરુ અભિષેકની આ સરસ પરંપરા છે. જ્ઞાન કલશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર. જ્ઞાતા ભાવનો કળશ અને સમભાવનું પાણી. જ્ઞાતા ભાવ એટલે શું? આપણે જેને સમ્યક જ્ઞાન કહીએ એને સાધકોની ભાષામાં જ્ઞાતા ભાવ કહેવામાં આવે છે. જે જ્ઞાન જ્ઞેયોને એટલે કે પદાર્થોને જોઈને રાગ અને દ્વેષ કરે તે અજ્ઞાન, અને જે જ્ઞાન પદાર્થોને કે વ્યક્તિઓને જોઈને રાગ દ્વેષ ન કરે, સમભાવમાં આપણને રાખે તે જ્ઞાતા ભાવ. આ જ્ઞાતા ભાવની વાત 100 ગાથાના સ્તોરમાં ઉપાધ્યાયજી ભગવંતે કહી, જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે છે સુખ સાધે. એક જ્ઞાતા ભાવ, આ જ્ઞાયક ભાવ જેની પાસે આવી ગયો તે સુખી થઈ ગયો. જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે. 100 ગાથાનું સ્તવન ગુજરાતી ભાષામાં છે. એક બહુ જ મજાની સશક્ત સાધના કૃતિ એ છે. એની એક કડી અત્યારે ચર્ચું. નિશ્ચય અહિંસાની વ્યાખ્યા એક કડીમાં ઉપાધ્યાયજી ભગવંત આપે છે. નિશ્ચય અહિંસા એટલે શું? એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તે હરે ભાખે, જીવ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે. કેટલી સરળ ગુજરાતી છે. એકતા જ્ઞાન નિશ્ચય દયા,
સુગુરુ તે હલે ભાખે, જે અવિકલ્પ ઉપયોગમાં બીજો પ્રાણને રાખે. નિશ્ચય અહિંસા એટલે શું? એકત્વાનુભૂતિ. આત્માનુભૂતિ તમે કરો, તમારી નિર્મળ ચેતના સાથે તમે ઐક્યને અનુભવો, એ નિશ્ચય અહિંસા. તમે રાગમાં જાઓ, દ્વેષમાં જાઓ, અહંકારમાં જાઓ, એ હિંસા. આ નિશ્ચય હિંસા અને આ નિશ્ચય અહિંસા. વ્યવહાર હિંસાનો તમને ખ્યાલ છે, વ્યવહાર અહિંસાનો પણ તમને ખ્યાલ છે. આ નિશ્ચય હિંસા અને નિશ્ચય અહિંસા. અને આ જ વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે અધ્યાત્મ ગીતામાં કહી, આત્મગુણ હિંસનથી હિંસા. તમે આત્મગુણોની હિંસા કરો કે નિશ્ચય હિંસા થઈ ગઈ. તમે રાગમાં ગયા, દ્વેષમાં ગયા, અહંકારમાં ગયા, પૌરમાં ગયા, તમારી હિંસા તો થઈ ગઈ. તમારું સ્વરૂપની હિંસા થઈ ગઈ. આ નિશ્ચય હિંસા. એની સામે નિશ્ચય અહિંસા. તો પૂછે છે સાધક કે નિશ્ચય અહિંસામાં જવું હોય તો એના માટેનો માર્ગ કયો? તે માર્ગ એમણે બતાવ્યો, જે અવિકલ્પ ઉપયોગમાં બીજો પ્રાણ લે. તમે નિર્વિકલ્પ ઉપયોગમાં રહેશો તો નિશ્ચય અહિંસા તમને મળશે, આત્માનુભૂતિ તમને મળશે. એટલે નિર્વિકલ્પ દશાને આત્માનુભૂતિનું સીધું જ કારણ ઉપાધ્યાયજી ભગવંતે બતાવ્યું. કારણ વિકલ્પોની સામે તમે વિભાવોને સ્પ્રેડ આઉટ કરો છો. વિભાવ આવી ગયો, રાગ દ્વેષ એક ક્ષણ માટે આવી પણ ગયો, પણ સ્પ્રેડ આઉટ કોના કારણે થાય છે? વિકલ્પોને કારણે થાય છે. અને એટલે વિભાવોને તમે કાબુમાં ન લઈ શકો તો વિકલ્પોને નિયંત્રિત કરી નાખો. અને આ સંદર્ભમાં એક સ્ટેટમેન્ટ હું ઘણીવાર આપું છું કે સાધકને દુર્વિચાર કદાચ આવી શકે, દુર્ભાવ તો ન જ આવે. દુર્વિચાર અને દુર્ભાવમાં કોઈ વ્યક્તિને જોઈ, અણગમતી વ્યક્તિ છે, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ તમને તિરસ્કાર આવી ગયો, એને દુર્વિચાર આપણે કહીશું. પણ મિનિટ 2 મિનિટ 5 મિનિટ સુધી એ તિરસ્કારની ધારા ચાલે તો એ દુર્ભાવ બની ગયો. તો તમે જો સાધક તરીકે છો તો દુર્વિચાર કદાચ આવી જાય, તમે ગાફેલ હતા, જાગૃત નહોતા, તો દુર્વિચાર આવી ગયો તમને, તો 3જી 4થી કે 5મી સેકન્ડે તમારી જાગૃતિ મુખરિત બનવી જ જોઈએ. અને તમારી જાગૃતિ મુખરિત બની એ ક્ષણ તિરસ્કાર શું થઈ જાય? મારે સમભાવમાં રહેવાનું છે. તિરસ્કાર તો વિભાવ છે, વિભાવમાં હું રહું, એક સમયે સ્વભાવમાં કેવી રીતે હોય છે? મારે તો સંભાવમાં જ રહેવું છે. આ જાગૃતિ તમારી પાસે આવી એ જ ક્ષણે તિરસ્કાર જતો. તો સાધકને પણ કર્મના ઉદયને કારણે દુર્વિચાર આવી શકે, દુર્ભાવ ન જ આવી શકે. દુર્વિચાર, દુર્ભાવ ક્યારે થાય છે? તમે જયારે દુર્વિચારને પંપાળો છો ત્યારે. દુર્વિચાર છે, તમને ગમે છે, તમે એને પંપાળો છો, તમારા મનમાં એને રમાડો છો, ત્યારે દુર્વિચાર દુર્ભાવમાં રૂપાંતરિત થાય છે. દુર્વિચાર 2-4 સેકન્ડનો કદાચ તમારા માટે સહ્ય ગણી શકાય. 1 મિનિટ સુધી એટલે દુર્વિચાર ગયો, દુર્ભાવમાં ફેરવાઈ ગયો. એટલે જાગૃત સાધક તરીકે તમારે એવી નોંધ રાખવી છે કે 1 મિનિટ 2 મિનિટ કે 5 મિનિટ પણ તમે રાગ કે દ્વેષમાં ગયા કે અહંકારમાં ગયા એની નોંધ લેવાની છે. તમારા પ્રાયશ્ચિત્તમાં લખાવું જોઈએ. વનસ્પતિની વિરાધના થઈ ગઈ, તમે લખો છો સરસ, લખવું જ જોઈએ. પૃથ્વીકાય કે અપકાયની વિરાધનાથી તમે લખો બરોબર, એની આલોચના, એનું પ્રાયશ્ચિત્ત લેવાવું જ જોઈએ. પણ આ મોટી આલોચનાનું શું કરશું? મન પરમાં ગયું, એની આલોચના ન લો તો કેમ ચાલે? ગરબડ ક્યાં થાય છે કે તમારું મન પરમાં ક્યારે ગયું તમને ખબર પણ હોતી નથી. પ્રતિક્રમણ પછી કોકને પૂછીએ ને, એ સ્તવન કોણ બોલ્યું હતું? પેલો કે હા સ્તવન તો બોલાવ્યું હતું ને, કે
સ્તવન તો બોલાય જ ને, પણ એના હવે બધી કોણ પૂરું ક્યાં થવાનું હતું? કોણ બોલ્યું તું સ્તવન? હા તો બોલ્યું તું સર, સ્તવન બોલ્યું તું. તો કોણ બોલ્યું તું, કયું સ્તવન હતું, યાદ નથી, ખબર નથી. કારણ ભૂપત્તિમાં ઉપયોગ હોય, ભૂપત્તિ પલેવાની છે ત્યારે સાવસરની વાત આવે તો સાવસર કરી લો, ત્યાં ઉપયોગ થોડો રાખી લે. વાનના દેવાના તો ઉપયોગ રાખી લે થોડો. પછી નમોસ્તું થઈ ગયું અને પછી નમો થોડું ચાલુ થઈ ગયું, વિચારો ગાડી પણ ચાલુ થઈ ગઈ. તમારું મન બહાર ક્યારે ભાગે છે એ નોંધ તમે ક્યારે લીધી? તમારા મનના વોચમેન મારે તમને જ બનાવવા છે. મનની વાત કરીએ તો આલોચના કેટલી લાંબી થઈ જાય. મને તો સતત બહાર રહે છે, બરોબર. એનું કારણ મન પર તમે નિયંત્રણ સ્થાપિત કરી શકો એમ છો, તમે કેમ સ્થાપિત નથી કરતા? અને જો તમે નહીં કરો તો તમે સાધના કેવી રીતે કરશો? તમારું શરીર જ માત્ર સાધના કરશે અને તમારું મન જો દુર્વિચારોમાં જ આથડાતું હશે તો પ્રભુની સાધના તમે કેવી રીતે કરી શકશો? અત્યારે જે રીતે તમે સાધના કરો છો એનાથી સંતુષ્ટ છો તમે? અને સંતુષ્ટ હો તમે તો તમારા માટે ખતરનાક ઘટના છે. તમે સદગુરુદેવ પાસે આવો, આંખમાં આંસુ સાથે, અને કહો કે ગુરુદેવ, રોજના 4 સામાયિક કરું છું પણ હજુ સ્વભાવ ઘોટાતો નથી. વેર ઇઝ માય ફોલ્ટ? હું ક્યાં અટકું છું એને જરા જોઈ આપો. માત્ર 4 સામાયિકથી સંતુષ્ટ થતા નથી. સામાયિક કેવી રીતે કરવું જોઈએ એ નક્કી કરો. તો મન જ્યારે પણ બહાર જાય, નોંધ લેશો? હવે ભાઈ નોંધ લેવાશે તો એકતા જ્ઞાન નિશ્ચય દયા સુગુરુ તે હરે ભાખે જે અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે. નિર્વિકલ્પ ઉપયોગમાં તમે રહ્યા તો એક ત્વાનુભૂતિ, આત્માનુભૂતિ તમે કરશો અને એ આત્માનુભૂતિ એ જ નિશ્ચય અહિંસા છે. તો આપણે જ્ઞાતા ભાવને જોતા હતા. જ્ઞાતા ભાવ એટલે શું? તમે જાણો છો, લેપાતા નથી, એ જ્ઞાતા ભાવ. તમે જાણો છો એટલે રાગ દ્વેષમાં લેપાઓ છો તો અજ્ઞાન. એક વાર તમને પૂછ્યું, તમે બિનજરૂરી કેટલા લેપાઓ છો? કપડા પહેરવાના છે, શરીરે પહેરવાના છે કે તમારે પહેરવાના છે? ભાઈ શરીરે પહેરવાના છે. શરીરને કપડા પહેરાવી દો, તમારા મનને કપડા કેમ બનાવો છો? હું એક નાનકડો લિટમસ ટેસ્ટ દરેક સાધકને આપું છું કે સવારે પૂજા કરીને તમે આવ્યા, તમારા વોર્ડરોબમાં તમારા માટે કપડા મૂકેલા હતા, તમે પહેર્યા. સપોઝ તમે જબ્બો કે લેંગો રોજ પહેરો છો. જબ્બા 2-4 જાતના કલરના છે. તમે જબ્બો અને લેંગો પહેરી લીધો, નાસ્તા માટે બેઠા, તમે નાસ્તો કરી લીધો. હવે 1 મિનિટ આંખ બંધ કરો અને તમારી જાતને પૂછો કે કયા કલરનો જબ્બો પહેર્યો છે? સેફ્રન કલરનો, મરૂન કલરનો, એશ કલરનો, કોફી કલરનો, કયો પહેર્યો? જવાબ ખોટો મળે તો સાધક તરીકે તમે સાચા, જવાબ સાચો મળે તો સાધક તરીકે તમે ખોટા. આંખ બંધ કરી છે, તમે તમારી જાતને પૂછો છો કયો જબ્બો પહેર્યો છે? તમને ખબર ક્યાં છે? પણ શરીરે જબ્બો પહેર્યો છે, તમને ક્યાં ખબર છે? તમે પૂછો તો કયા કલરનો હોય, કઈ ખબર પડતી નથી. ખબર નથી પડતી તો સાધક તરીકે તમે સાચા. આ તમે સેફ્રોન કલરનો પહેર્યો છે, દર્પણમાં જોયું હતું ને, બહુ સરસ લાગતો હતો, હું સાધક તરીકે તમે ખોટા. જ્ઞાતા ભાવ એમ કહે છે કે પદાર્થોને વાપરવાની છૂટ છે તમને, પણ એમાં રાગદ્વેષ કરવાની છૂટ નથી. ભોજન ખાવાની કોઈ ના નથી,
પણ સારું છે કે ખોટું છે એમ માની અને રાગત વેચાણ કરવાનું નથી. એકવાર તમને પૂછ્યું તમે ચા સારી કે ચા ખરાબ કહો છો ને, એ પણ માસ હિપ્નોટિઝમનો એક પ્રકાર છે. તમે ક્યાંય નક્કી કરતા નથી કે આ ચા સારી કે ચા ખરાબ, સોસાયટી નક્કી કરે છે. ભારતમાં જન્મેલો માણસ હોય એ ચા મીઠી હોય કડક હોય એને સારી કે, જાપાનમાં કોઈ જન્મેલો હોય તો લીંબુ નાખેલી સોલ્ટ નાખેલી ચા એને સારી ગણ. ચા સારી કઈ સોસાયટીએ કહ્યું આ ચા સારી, તમે બોલો સારી ચા. હું એકવાર હસ્તગીરીમાં હતો અને રાજસ્થાનથી એક પરિવાર સારીગાણા આવ્યો. એમને ખ્યાલ આવ્યો કે સાહેબ હસ્તગીરી છે. સારીગાણા યાત્રા કરી, એ લોકો હસ્તગીરી આવ્યા. હસ્તગીરી યાત્રા કરી આવ્યા ઉપર 11:30 પોણા મારી પાસે બેઠેલા. એમાં કાંતિભાઈ પટડી જે હસ્તગીરી તીર્થને સંભાળતા હતા, એમને ખ્યાલ આવ્યો કે સાહેબ પાસે કોઈ મહેમાન આવેલા છે. એ દોડતા આવ્યા કે સાહેબ જમવા માટે પધારો ભોજનશાળામાં. આ લોકોએ ના પાડી, અમે તો પાલીતાણા ઉતરેલા છીએ તખતગઢ ધર્મશાળામાં, ત્યાં કહીને આવ્યા છે અમે ત્યાં જ જમશું, અહીંયા નહીં જમીએ. કાંતિભાઈ પાછા ગયા. બે કહ્યું આ લોકોને કે તમારે જમી લેવું હતું ને, મારી ગોત્રી પણ હમણાં આવશે, હું ગોત્રી કરવા જઈશ, તમે જમી આવો. થોડી પાછું અડધો પોણો કલાક બેસીએ. પેલા કે સાહેબ અડધો પોણો કલાક ની કલાક 2 કલાક આપની જેટલી અનુકૂળતા અમારે બેસવું છે આપની પાસે. મેં કીધું બેસવું છે ગોત્રી પછી તમારે તો જમવા જઈ આવું હતું ને. સાહેબ જુઓ ખરી વાત અમને કહી દઈએ, કોઈ તખતગઢમાં અમે કહીને નથી આવ્યા. અમે તૈયારી સાથે આવ્યા છે નાસ્તો પૂરો કરીને કે સાહેબજી જો સમય આપે તો 3, 4, 5 વાગ્યા સુધી સાહેબજી જોડે રહીશું અને સાંજે આવીને તખતગઢમાં જમી લઈશું. હવે બપોરનું ભોજનનું કહીને આવ્યા નથી, પણ અહીંયા એટલા માટે ના જમ્યા કે ગુજરાતી ટેસ્ટની અહીંની ભોજનશાળા છે. અહીં તુવરની દાળ ગોળ વાળી હશે, ટમાટાનું શાક હશે એમાં ગોળ નાખેલો હશે. ગોળ વાળી દાળ સાથે રોટલીનો ટુકડો અમને ઉતરે નહીં મારવાડી. આ કોને નક્કી કરી? ગુજરાતી કે ગોળ વાળી દાળ સારી, રાજસ્થાની કે તરકી તીખી દાળ સારી. નક્કી કોણ કરે છે? તમે નક્કી કરો છો? સોસાયટી નક્કી કરે છે. તમે નક્કી કર્યા હોત ને તો પણ કઈક ઠીક હતો. તમે બી નક્કી કરતા નથી, સોસાયટી નક્કી કરે આ સારું, તમે લેબલ લગાવી દો છો. જ્ઞાતા ભાવે એને શું ખ્યાલ આવી ગયો? પદાર્થોને વાપરી શકાય, પદાર્થોનો ઉપભોગ કરી શકાય, પણ એ સારું છે કે ખરાબ છે એ રીતે તમારે તેને સ્વીકારવાનું નથી. પદાર્થ પદાર્થ છે, કોઈ સ્ટીકર એના ઉપર લગાડતા નહીં. તમે છે ને વસ્તુઓ ઉપર બી સ્ટીકર લગાડો, માણસો ઉપર બી સ્ટીકર લગાડો. જબ્બા ઉપર એમ સ્ટીકર લગાડતા ને દેખાય એવું તો મનથી સ્ટીકર લગાડી દો છો. આ સારો માણસ છે, આ ખરાબ માણસ, આ મને અનુકૂળ છે માટે સારું, આ પ્રતિકૂળ છે માટે ખરાબ. આવા જ લેબલો પદાર્થો ઉપર તમે લગાડતા થઈ ગયા. ભારતમાંથી ધોતિયાને સાડી નીકળી જઈ રહી છે એનું કારણ શું? ધોતિયાને સાડી નીકળી જઈ રહી છે, ધોતિયોને સાડી નીકળી છે એનું કારણ શું? કારણ એક જ, વાત કરીએ એટલે કારણ એક જ કે સારું લાગે કે પહેરવું. સોસાયટી આ સારું છે તમે એ પહેરવા માટે. એટલે જ કહું છું તમે માસ હિપ્નોટિઝમના શિકાર છો. તમે પોતે નક્કી નથી કરતા મારે શું પહેરવું, મારે શું ખાવું. બોલો તમારે ઘર કેવું જોઈએ પણ નક્કી કોણ કરે? સોસાયટી નક્કી કરે. કોણ નક્કી કરે? ભાઈ મુંબઈમાં રહેનારો કોઈ હોય ને પછી આવે એમ આગળ, ક્યાંથી આવો છો? વિરાથી, ભાઈન્દરથી. ઠીક ઠીક બેસો. બીજો આવ્યો, ક્યાંથી આવ્યો? માર્કેટ પર. આ શું માની છે તમે? તમારે ભારતની કિંમત કે એરિયાની કિંમત? પછી ઘર સારું ગયું, સારા એરિયામાં 2 BHK કે 3 BHK નો ફ્લેટ હોય, એક જ દીકરો છે, એક દીકરાનો બેડરૂમ, એક તમારો બેડરૂમ, મહેમાન આવતું ત્રીજો બેડરૂમ છે, સરસ મજાનો હોલ પણ ખાલી પડેલો છે, છતાં પણ એનાથી મોટો ફ્લેટ જોઈએ છે, બંગલો જોઈએ છે. કોના માટે? તો કે સોસાયટી માટે. બરાબર.
સોસાયટી રહેવા માટે, સોસાયટી માટે એટલે સોસાયટી દેખાડવા માટે, દેખાડવા કે દજાડવા, સાચું બોલજો. દેખાડવા કે દજાડવા, દાદેમાં દેખાડો શું કરે છે? પણ દજાડવા માટે આપણે કામ કરીએ તો આપણે ગુનેગાર બની જઈએ. પેલી ઘટના હું ઘણી વાર કહેતો હોઉં છું. બપોરે 12 વાગે એક ઓફિસર ઘરે આવ્યો. એકદમ સોફિસ્ટિકેટેડ અપાર્ટમેન્ટમાં એ લોકો રહેતા હતા, જ્યાં ડસ્ટબિન ઠેકાણે હોય, ક્યાંય કચરાનું તણખલું પડેલું ન હોય. એના ફ્લેટની બહાર, એના અપાર્ટમેન્ટની બહાર કેરીના ગોટલા અને છોતરાનો ઢગલો ખુલ્લામાં, અને માખીઓ બળવણે. પીછો ગયો એનો તો મારા અપાર્ટમેન્ટની બહાર નાખ્યું પડે. ડસ્ટબિન ઠેકાણે, ડસ્ટબિનમાં નખાય, ખુલ્લામાં આ રીતે ગોટલા અને છોતરા, માખીઓ બળવણતી હોય, અને મારા ફ્લેટના દરવાજા પાસે. તો સારું છે, અદભુત એમ કરીએ કે ઘરે જઈને જરા શ્રાવિકાને પૂછી લો. અંદર ગયો, શ્રાવિકાને પૂછ્યું, આ ગોટલા અને છોતરા કોણે નાખ્યા? પેલી કે મેં નાખ્યા. અરે પેલાનો પિત્તો ગયો, તારા બુદ્ધિ છે કે નહીં? ડસ્ટબિન ઠેકાણે છે, આ ગોટલા અને છોતરા ખુલ્લામાં નખાય. પેલી કે તમે ઓફિસના મામલે ભલે હોશિયાર હો, ઘરના મામલે તમે ટંકુ નાખતો છો. તમને તો એવા સર્ટિફિકેટો મળે છે ને, તમે અહીંયા નથી આવતા એ મને નવાઈ લાગે. અને પછી પત્નીએ કહ્યું કે સિઝનની પહેલી કેરી આપણે ત્યાં આવી છે, રસ પૂરી આપણે ખાવાના છે, બાજુવાળાને ખબર શું પડે. જ્ઞાતા ભાવ સમજાઈ ગયો ભાઈ. પદાર્થોને વાપરો પણ રાગદ્વેષ એમાં ન કરો. સંતની વાત હું ઘણી વાર કહું છું કે સંત એકવાર પ્રવચનમાં કહે છે કે તમે નદીને ઉતરો ત્યારે પાણીને સ્પર્શો નહીં. સાધકો તો સમજી ગયા ગુરુ શું કહેવા માંગે છે. ઘટનાની નદીને ઉતરવાની, પણ આપણને એ ઘટનાનો સ્પર્શ થવો જોઈએ. પણ થોડાક મહેમાનો આવેલા, મહેમાનો સમજ્યા કે ગુરુ તો ચમત્કારિક ગુરુ છે, અને ગુરુ કહે છે કે નદીને ઉતરો પણ પાણીને ન સ્પર્શો. મતલબ એ કે ગુરુ હવામાં ઉડતા હશે. એ સાંજે ગુરુને બહાર જવાનું થયું. આશ્રમ નદીના કિનારે જ હતો, મહેમાનો જોડે હતા. ગુરુએ તો નદીના પાણીમાં પગ મૂક્યો, સામાન્ય માણસ મૂકે એ રીતે. ફૂલ ભૂલતો હતો નહીં, અને નદીને એ રીતે ઉતર્યા. મહેમાનો વિચારવા માંડ્યા. ગુરુ પોતે કહેતા હતા કે નદીને ઉતરું ત્યારે પાણીને સ્પર્શો નહીં. ગુરુ તો પાણીને ટચ કરીને નદીને ઉતર્યા. બીજી બપોરે ફરી વાતરા ચાલી. મહેમાનો પૂછી શકતા નથી, તો ચહેરા ઉપર પ્રશ્ન હતો. ગુરુ એ પ્રશ્નને વાંચી ગયા, અને ગુરુએ કહ્યું કે ગઈકાલે સાંજે હું નદીને ઉતર્યો ને ત્યારે પાણી મને ટચ થયું હશે, હું પાણીને ટચ થયો નહોતો. કારણ કે હું માત્ર પ્રભુને ટચ થનારો માણસ છું. આ જ્ઞાતા ભાવનું, ભક્તિ ભાવનું વર્તન. પ્રભુને જ તમે સ્પર્શો છો, પ્રભુને જ તમે પીવો છો, પ્રભુનો જ તમે આસ્વાદ લો છો, પછી પદાર્થોનો આસ્વાદ લેવાની વાત ક્યાં આવે છે? આ જ્ઞાતા ભાવ છે. એ જ્ઞાતા ભાવના કળશની અંદર સમભાવનો રસ ભરાશે. જ્યાં સુધી જ્ઞાતા ભાવ નથી, સમભાવ ક્યાંથી આવશે? એક એક પદાર્થ વાપરો છો, રાગ અને દ્વેષ થાય છે, સમભાવ ક્યાંથી આવવાનો? જ્ઞાતા ભાવ આધારશિલા બની ગઈ, અને તેની અંદર સમભાવનો રસ ભર્યો આપણે. અને એનાથી આ સહસ્ત્રારમાં રહે પ્રભુનો આપણે અભિષેક કરીએ છીએ. અઠાર આવી ગયો ને, જ્ઞાન કલશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, ત્રિજનને નવરાવતા કર્મ થયા શકજો. તો આ લયમાં આનંદ ગંજી ભગવત કહે છે, શિર પર પંચ બસે પરમેશ્વર. મસ્તક પર 5 પરમેશ્વર છે સહસ્ત્રારની અંદર. પછી કે છે ઘટ મેં સૂક્ષ્મ બારી,
આપણા હૃદયની અંદર એક સૂક્ષ્મ દ્વાર છે અને એ સૂક્ષ્મ દ્વાર દ્વારા આપણે એ પરવ્યક્તિનું દર્શન કરવાનું છે. આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધ્રુવ કી તારી. જેમ ધ્રુવના તારાને નિશ્ચળ રૂપે આપણે જોઈએ છીએ એ રીતે આપણા સહસ્ત્રામાં રહે પંચ પરવ્યક્તિને આપણે જોવાના છે. કઈ રીતે? આપ અભ્યાસ, આત્મ અભ્યાસ વડે, ધ્યાનના અભ્યાસ વડે જેમ જેમ તમારો અભ્યાસ ઘૂંટાતો જશે તેમ તેમ તમે આ દર્શન કરી શકશો. પરમાત્મા દર્શન કરવા માટે ધ્યાન જરૂરી છે. આપણે ત્યાં છે ને સરસ વિધિ બતાવી છે. જીનગુણ દર્શન દ્વારા નિજગુણ દર્શન, જીનગુણ સ્પર્શન દ્વારા નિજગુણ સ્પર્શન અને જીનગુણ અનુભૂતિ દ્વારા નિજગુણ અનુભૂતિ. તમે પણ અભ્યાસ કરી શકો. બહુ જ સરસ વસ્તુ છે. જીનગુણ દર્શનથી નિજગુણ દર્શન, જીનગુણ સ્પર્શનથી નિજગુણ સ્પર્શન અને જીનગુણ અનુભવનથી નિજગુણ અનુભવ. પેલું દર્શન. મહાવીર પ્રભુની મૂર્તિ સામે છે. તો એ બંધ આંખે પ્રભુનું દર્શન કરી રહ્યા છો અને એ વખતે તમારા મનમાં એક વિચાર સ્ફુરે છે, અમારા ભગવાન, કેવી ક્ષમા એમની પાસે. અને એ વખતે તમને પેલું દૃશ્ય દેખાય. અનાળી માણસ આવે છે, પ્રભુના ચારમાં ખીલા ઠોકે છે અને એ વખતે પ્રભુની આંખમાંથી અશ્રુ બિંદુ ટપકે છે. અમારો ઉપકારી, અમારો મિત્ર અત્યારે દુર્ભાવ કરી રહ્યો છે. શું એના કારણે એ દુર્ગતિમાં જશે? મારા કર્મને ખેરવવામાં સહાય કરનારો આ મારો મિત્ર, આ મારો ઉપકારી, અને શું દુર્ગતિમાં જશે? પ્રભુની આંખમાંથી બે અશ્રુ બિંદુ પડે છે. તમે એ અશ્રુ બિંદુને જુઓ છો, તમે પ્રભુના ચહેરાને જુઓ છો બંધ આંખે અને પ્રભુના ચહેરા ઉપર રહેલા એ સમભાવને તમે જુઓ છો. આ જીનગુણ દર્શન. એ જીનગુણ દર્શનથી તમે નિજગુણ દર્શનમાં આવો. તમારી અંદર રહે સમભાવનું દર્શન તમે કરો. હવે એક વાર તમને સમજાવું. દર્શનની બોર્ડર લાઈન શું છે? જ્યાં વિચારો છૂટી ગયા છે, અહોભાવની સશક્ત ધારા ચાલુ થઈ છે, ત્યાં દર્શનની શરૂઆત થાય છે. અત્યારે તમે દર્શન કરવા રોજ જાઓ છો, પણ જો વિચારોની ધારા ચાલુ હોય તો પ્રભુનું દર્શન થઈ શકે નહીં. એક બહુ સરસ વાત પદ્મવિજય મહારાજે સમ્યક દર્શન સત્રની પૂજામાં કહી, નૌપત પૂજામાં, પ્રભુ નિર્મળ દર્શન કીજીએ. નિર્મળ દર્શનનો શું અર્થ? પ્રભુ દર્શન કીજીએ એમ ના લખ્યું, પ્રભુ નિર્મળ દર્શન કીજીએ લખ્યું. તો નિર્મળ દર્શનનો અર્થ ત્યાં થયો છે નિર્વિકલ્પતાની ભૂમિકાઓ પર થયેલું દર્શન. વિચારો બધા શું થઈ ગયા છે? તમારા હૃદયની શ્રેષ્ઠ એકદમ સ્વચ્છ સ્વચ્છ બનેલી છે અને એ હૃદયના દર્પણમાં પ્રભુનું પ્રતિબિંબ પડે છે. વિચારો જ ચાલતા હશે અને મનનું દર્પણ જે છે એ દૂધળું હશે તો પ્રભુના ગુણોની છબી ત્યાં સી રીતે પડી શકશે? તો વિચારો લગભગ શું થઈ ગયેલા હોય, અહોભાવ સશક્ત રીતે ચાલુ થઈ ગયેલો હોય ત્યારે આ દર્શનની યાત્રા શરૂ થઈ શકે છે. નિશ્ચય બોલું જરા સમજ જતા એ શું કરવાનું ખબર છે? તમારા બધા વિચારોનું પોટલું મારી બહાર મૂકી દેવાનું. પછી છે ને, હું બહુ જ એકદમ ફ્લેક્સિબલ માણસ છું. વળતા તમારું પોટલું લઈ જાઓ, બીજાનું બચકું લઈ જાઓ, મને કોઈ વાંધો નહીં. મંદિરમાં જાઓ ત્યારે તો તમારા વિચારનું પોટલું બહાર મૂકીને જવાનું. આ જીનગુણ દર્શન થાય તો નિજગુણ દર્શન થવાનું જ છે. ત્યાં સમભાવ મારી ભીતર જ છે, સત્તા રૂપે અંદર પડેલો જ છે, મારે એને પ્રગટ કરવાનો છે. જીનગુણ દર્શન. પછી જીનગુણ સ્પર્શન. બીજી ભૂમિકા દર્શનમાં શું છે? દૃશ્ય અલગ છે, દ્રષ્ટા અલગ છે. દર્શનની ભૂમિકામાં દૃશ્ય અલગ છે, દ્રષ્ટા અલગ. એટલે પ્રભુના ગુણનું દર્શન કરો છો ત્યારે
પ્રભુનું ગુણ દૃશ્ય તરીકે છે, તમે દ્રષ્ટા તરીકે છો, એટલે બંને વચ્ચે અલગાવ બિંદુ છે. સ્પર્શન થાય ત્યારે શું થાય? તમે પાણીને જુઓ, કાંઠે બેસી રહે તો પાણી ક્યાં વહે છે? તમે અહીંયા બેઠેલા છો, દૃશ્ય અને દ્રષ્ટા વચ્ચે અંતર છે, તો પાણીનો સ્પર્શ કરો તો શું થાય? તમે એને પાણી એક થઈ ગયા. તો જીરુગુણ દર્શન પછી જીરુગુણ સ્પર્શની ભૂમિકા, આ બહુ મહત્વની ભૂમિકા છે. દર્શનની ભૂમિકા તો કદાચ તમને મળી જાય છે. દર્શનની ભૂમિકા અહોભાવના સ્તરની છે, સ્પર્શન અને અનુભવની ભૂમિકા શુદ્ધના સ્તરની છે. દર્શન શુભના સ્તરની ઘટના છે, સ્પર્શન અને અનુભવન શુદ્ધના સ્તરની ઘટના છે. અહોભાવથી સ્ટાર્ટિંગ કર્યું બહુ સરસ, જીરુગુણ દર્શન કર્યું બહુ સરસ, એનાથી નિજગુણ દર્શન કર્યું બહુ સરસ, પણ હવે અહોભાવની ધારામાંથી આગળ ઉઠવું છે જીરગુણ સ્પર્શન. તમારો એ જે સમભાવ જે છે એનું સ્પર્શ તમને થાય પ્રભુના સમભાવના સ્પર્શ. તો દર્શનની ભૂમિકામાં દૃશ્ય અને દ્રષ્ટા અલગ હતા, હવે સ્પર્શનની ભૂમિકાની અંદર તમને પોતાને એ ગુણનો આંશિક અનુભવ થવો જોઈશે. સ્પર્શન અને અનુભવમાં થોડો ફરક છે. સ્પર્શન અને અનુભવનો ફરક શું છે કે સ્પર્શનમાં આંશિક અનુભૂતિ છે અને અનુભવનમાં સંપૂર્ણ અનુભૂતિ છે. હું ઘણી વાર સમજાવતો હોઉં છું કે પ્રભાસ પાટણ કોઈ ગયું, સોમનાથના મંદિરની પાછળ દરિયાકાંઠે કોઈ બેઠેલો હોય બાકડા ઉપર, બપોરના 12 વાગેલા હોય, તડકો તપેલો હોય, અને એ વખતે ભરતીનું પાણી કદાચ દરિયાનું એના પગ પાસે આવી જાય, ઠંડુ પાણી એના પગને ટચ કરતું હોય, તો પાણીનો ઠંડો ઠંડો સ્પર્શ એના પગને છે, પણ એનું માથું, એનું શરીર તડકામાં તપી રહ્યું છે. એટલે ઠંડકનો સ્પર્શ કરો માત્ર એના પગને, પણ એ જ માર્ગ દરિયામાં છલાંગી જાય, દરિયામાં ડૂબકી લગાવી દે તો આખો જ એ ઠંડા પાણીના સ્પર્શમાં ભીંજાઈ જાય. તો સ્પર્શ એટલે આંશિક અનુભૂતિ અને અનુભવન એટલે સંપૂર્ણ અનુભૂતિ. તો સમભાવની અનુભૂતિ તમને બે રીતે થશે, જીરુગુણ સ્પર્શન દ્વારા નિજગુણ સ્પર્શન અને જીરુગુણ અનુભવન દ્વારા નિજગુણ અનુભવન. આ અનુભૂતિના બે પ્રકારો પડ્યા. તો તમને શું થશે કે સ્પર્શની અંદર આંશિક અનુભૂતિ થશે અને અનુભવનમાં વધારે પડતી અનુભૂતિ થશે. ફરક ક્યાં પડે તમને સમજાવો. પ્રભુ પાસે ગયા, પ્રભુના એક ક્ષમા ગુણને જોયા પછી તમે ભૂમિકાઓ પ્રગટ, પ્રભુ તારી પાસે આટલો સરસ સંભાવ છે તો મારી ભીતર એના સંભાવને તું પ્રગટ કરી દે. અને આ વિચાર શબ્દ થઈ ગયો, આ ભાવધારા પણ શબ્દ થઈ ગઈ, અને તમારી ભીતર રહેલ સંભાવને તમે ટચ કર્યો, એ સંભાવનો સ્પર્શ થયો. તમે બહાર નીકળશો, સ્પર્શ થયો હશે તો બની શકશે અડધો પોણો કલાક સુધી નિમિત્ત મળવા છતાં તમારો સમભાવ નહીં જાય. દર્શનમાં શું થશે કે દર્શન તમે કોન્સેપ્ટ પોઈન્ટ ડેવલપ કર્યું, અવભાવના સ્વરૂપ લગભગ કોન્સેપ્ટ પોઈન્ટ પકડાયેલું છે, અનકોન્શિયસ પોઈન્ટ બહુ ઓછું પકડાયેલું છે. તો દર્શનની પળોમાં તમે ભાવધારામાં વહેશો, મંદિરમાંથી બહાર નીકળ્યા, ભાવધારા ચૂપણ થઈ જશે. એ તમારું એક ચપ્પલ કોઈ કૂતરું પણ ઉપાડી ગયેલું હશે, મારું ચપ્પલ કોણ લઈ ગયું, એ સીધું તમે ભભૂકી ઉઠશો, એ સ્વભાવ તમારો શું થઈ જશે. પણ સ્પર્શનની ભૂમિકા જો ટચ થઈ ગઈ તમને, તો દેરાસરમાંથી બહાર નીકળ્યા પછી પણ અડધો પોણો કલાક સુધી તમે એ સ્વભાવની અનુભૂતિમાં રહેશો. પણ જો નિજગુણ અનુભવ તમને થયેલું હોય તો એ ગાઢ અનુભૂતિ છે, અને ગાઢ અનુભૂતિને કારણે દિવસો સુધી તમે ક્ષમાભાવને વળાંક કરી શકશો. કેટલી સરસ પ્રોસેસ છે, તમે કરી શકો એવી પ્રોસેસ કરી દે. ભગવાનને તમે ખાલી જોવાનું છે, ભગવાન આપવા તૈયાર છે, તમારે લેવાનું છે. ભગવાન સ્વભાવ આપવા તૈયાર છે, આપણે માત્ર લેવાનો જ છે. પાછલા દાદા પાસે જાઓ છો, રોજ સ્તુતિ બોલો છો, કમડે ગરડે દિનેશ પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ, કવચ પરમાત્માના પરમ પાવન શરીર ઉપર
ઉપસર્ગોની ઝડીઓ વરસાવતો હતો. ધર્મેન્દ્ર પરમાત્માના પરમ પાવન શરીરની ભક્તિ કરતો હતો. પ્રભુ કેવા હતા? તુલ્ય મનોવૃત્તિ. કલિકાળ સરોવરે હેમચંદ્રાચાર્ય એક બહુ જ મજાની માસ્ટર કી ત્યાં મૂકી છે, જે આપણી જાણ બહાર રહી જાય છે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ માસ્ટર કી શું હતી આપણા માટે? સૂચિતમ કર્મ પૂર્વતી. પ્રભુ એમ માને છે કે સૌને ઉચિત કામ કરે, કમળને યોગ્ય લાગ્યું કમળ કરે, ધર્મેન્દ્રને યોગ્ય લાગ્યું કામ ધર્મેન્દ્ર કરે. મારે વચ્ચે આવવાની જરૂર ક્યાં છે? એ એના કર્મથી પ્રેરાઈને કામ કરી રહ્યો છે, એને ઠીક લાગે તે કરે. હું દુનિયાનું ન્યાયાધીશ ક્યાંથી જોઉં કે દરેકે આમ કરવું છે એવી હું ફરજ પાડું? સૂચિતમ કર્મ પૂર્વતી. કેટલી અદભુત વાત છે, કેટલી અદભુત સાધના છે. કોઈ ગાળ આપે એને ઠીક લાગ્યું એવું બોલે, માને શું છે? એનો ગાળ આપે પણ તમે લો ત્યારે વળગે ને તમને, તમે લો જ દઈ દો શું થાય? વાત આવે છે બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠેલા ધ્યાન માટે, પટ્ટશ્રી આનંદ પણ જોડે છે. એમાં એક અજાણી માણસ હોય, અહીંયા કેમ બેઠા છો? આ ધ્યાન નીચે મારા ખેતરમાં જવાનો રસ્તો જ એમ છે, ઉડી જાઓ ઉભા થઈ જાઓ. એ જંગલનો મામલો હતો, ગમે ત્યાં ત્યારે કેન્દ્રમાં જવાતું હતું, પણ અજાણી માણસ કોને? બુદ્ધ ભગવાને વિચાર કર્યો એને અપ્રગતિ થાય છે તો મને શું ફરક પડે, બીજા વૃક્ષ નીચે ધ્યાન કરીશ. 50 મીટર દૂર બીજું વૃક્ષ હતું, ત્યાં ગયા. ત્યાં જઈને સાધનાની શરૂઆત કરે છે. ત્યાં પેલો અડાડી માણસ આવી ગયો. તમે હોશિયાર લાગો છો, આમ બહુ સારા માણસ લાગો છો, કેમ ત્યાં બેસી ગયા? બોલો છે ત્યાં બેસવાની જરૂર શું હતી તમારે? બુદ્ધે વિચાર્યું એક્શન સાહેબ મને રિએક્શન આપવું નથી, નોન એક્શન આપવાનું છે. બુદ્ધ હસતા જ રહ્યા. 15 મિનિટ બુદ્ધ હસતા રહ્યા. પેલો શરમાઈને જતો રહ્યો. એક્શન સાહેબ નોન એક્શન હતું, કરે શું? પાછળથી પટ્ટશ્રીથી આનંદે પૂછ્યું કે સાહેબ તમારો કોઈ અપરાધ નહીં, આપણો કોઈ અપરાધ નહીં, અને વિના કારણે એ માણસ ગાળોનો વરસાદ વરસાવતો હતો, તમે હસતા હતા, કારણ શું? તમને એની અસર કેમ નથી? મને જાણવું છે. ત્યારે બુદ્ધ કહે છે કે આનંદ તું ભિક્ષાએ ગયેલો હોય, 10 રોટલી તારે લાવવાની છે. 10 રોટલી આવી ગઈ, પરંતુ ઉપાસના કરવા આવતો હોય અને એમાં એક ઉપાસક મળે ભક્ત, અરે સાહેબ મારે ત્યાં તો આવવું જ પડશે, અરે પણ ભોજની આવી ગઈ તો ન આવી ગઈ, મારે ત્યાં તમારે આવવું જ પડશે. અરે તારે પકડીને લઈ જાય, તું એના ઘરે જાય, તો ભક્ત છે, રોટલીનો થપ્પો સીધો ઓફર કરે, 15-20 રોટલી મારે સાહેબ લ્યો. અરે ભાઈ 15-20 નહીં, એક નહીં, અડધી નહીં, પાવી રોટલી ચાલે એમ નથી. તારી ઈચ્છા રાખવા માટે આવ્યો છું, ગોળનો કપડો થોડો થઈ એટલે ગોળની ગાંગડી લઈ લીધી. હવે બુદ્ધ પૂછે છે કે એને રોટલીનો કપ્પો ઓફર કર્યો, તે એક પણ રોટલી લીધી નહીં, હવે રોટલી ક્યાં રહી? એના વાસણમાં રહી, તારા પાત્રમાં આવી. તમને કેવી વાત છે? મેં લીધી નહીં તો એના વાસણમાં છે, મારા પાત્રમાં ક્યાં ક્યાં? તો બુદ્ધે કહ્યું અહીંયા આપણે જ ઘટના ઘટેલી. પેલાની પાસે હતું એનો ઓફર કર્યું, જે હતું એ ઓફર કર્યું. મેં કહ્યું મારી જરૂરિયાત નથી, હવે ક્યાં રહે? કેટલી સરસ વાત છે. કોઈ કે મનમાં કહી દેવું ભાઈ મારી જરૂરિયાત નથી, નો પ્લીઝ. મોટે તો ના કેવું પાછું, એને ખોટું ના પણ મનમાં કહી દેવું નો પ્લીઝ. તું ગમે બોલે મારી જરૂરિયાત નથી તો તારે બંધ રાખજે. આ રીતે પ્રભુનું દર્શન થયું તો શિર પર પંચ બસે પરમેશ્વર, ઘટ में सूक्ष्म बारी, શુદ્ધ ઉપયોગની એક બારી છે, અને એ બારી ખુલે તો પ્રભુનું દર્શન થાય. એટલે શુદ્ધ ઉપયોગમાં થોડી ક્ષણો માટે પણ જવું પડશે. તમે સ્વના ઉપયોગમાં નહીં હો, પરના જ ઉપયોગમાં હશો તો અહીંયા રહેલા પ્રભુનું પણ દર્શન તમને નહીં થાય. શિર પર પંચ બસે પરમેશ્વર, ઘટ में सूक्ष्म बारी, आप अभ्यास लखे कोई विरला, निरखे ध्रुव गीता. કેટલી મજાની વાત લખી છે.
પછી કહે છે આશા મારી આસન ધરી અજપા જાપ જપાવે આનંદ ઘર ચેતનમય મૂરત નાથ નિરંજન પાવે. 3 ચરણો પછી બતાવે છે. શુદ્ધ ઉપયોગમાં જવું છે, પણ શુદ્ધ ઉપયોગ જવા માટે શું કરે? આશા મારી આસન ધરી અજપા જાપ જપાવે. 3 ચરણો આપે છે. આશા મારી, પરની અપેક્ષા બધી તોડી નાખો, નિરપેક્ષ બની. પરનો ઉપભોગ મને થાય કરવો પડે એટલો, પરની અપેક્ષાથી મુક્ત બની. કોઈ અપેક્ષા નથી. તમે અપેક્ષાને કારણે દુઃખી થાવ છો. દીકરાએ આમ કરવું જોઈએ, પુત્ર વધુ આમ કરવું જોઈએ, અપેક્ષા રાખી મને દુઃખી થયા. અપેક્ષા ન દુઃખ ક્યાંથી આવે? આશા મારી આસન ધરી મનને સ્થિર કરી દેવાનું છે. અને પછી કહ્યું અજપા જાપ જપાવે. ગુરુ તમને જે મંત્ર પદ આપે એનો અજપા જાપ શરૂ કરી દો. અજપા જાપ બહુ અદભુત વસ્તુ છે. તમારા વિચારોની શ્રૃંખલાને તોડવી છે તો એના માટે અજપા જાપ બહુ જ છે. તમે પ્રતિક્રમણ આદિ દર્શન આદિ ક્રિયા કરતા હો ત્યારે જાપ નહીં કરવાનો, પણ બીજી કોઈ પણ ખાવા પીવાની સુવાની કોઈ પણ ક્રિયા તમે કરતા હો એ વખતે આ અજપા જાપ ચાલુ રહેવું. મને એક ઘટના યાદ આવે. મહેસાણા પાસે જોટાણામાં અમારું ચોમાસું હતું. ગુરુદેવનું પ્રવચન ચાલે. પટેલો ઘણા બધા વ્યાખ્યાનમાં આવે. એક હરિભાઈ પટેલ હતા, ગામના અગ્રણી. સંપૂર્ણ મૌનમાં રહે અને ગુરુએ એમને રામનો મંત્ર આપેલો. તો સતત અજપા જાપમાં રામનો મંત્ર જપ્યા. સંપૂર્ણ મૌનમાં રહેવાનું. એક દિવસ ગુરુદેવ પાસે બપોરે આવેલા, કંઈક પૂછવું હશે તો નોટ પેન જોડે રાખતા, નોટમાં લખીને પૂછી લે. પણ એ લખતા હોય ત્યારે પણ રામનું નામ તો ચાલતું જ હોય. એમણે પ્રશ્નો પૂછ્યા, ગુરુદેવે જવાબ આપ્યો. પછી ગુરુદેવે પૂછ્યું કે હરિભાઈ તમે રામ નામનો અજપા જાપ કરો છો એ મને ખ્યાલ છે. હું માની લઉં કે આખો દિવસ તમારો જાપ ચાલતો જ હશે, તો રાત્રે સુઈ જાઓ ત્યારે શું થાય? ગુરુદેવે પૂછ્યું. હું બાજુમાં બેઠેલો. એક સાધકની નમ્રતા કેવી હોય. એ હરિભાઈ કહે છે કે સાહેબજી શિયાળાની રાત હોય, 3-4 વાર રાત્રે બાથરૂમ માટે ઉઠવું પડે છે. જે ક્ષણે ઉઠું છું એ ક્ષણે રામનું નામ ચાલુ હોય છે, એટલે હું માનું છું કે કદાચ ઊંઘવા ચાલુ રહેતું હશે, બાકી ઉપરવાળો જાણે. આ અજપા જાપ તમારી બધી જ વૈભાવિક ક્રિયાને રસ્તે ઉડાડી દે. ખાવાની ક્રિયા ચાલુ રહે, ખાવાનો રસ ઉડી જાય. સતત મનમાં એનું જ રટણ ચાલ્યા કરે. ઉપયોગ ક્યાં હોય? ખાવાનું ચાલે, ક્રિયા ખાવાની ચાલે, ઉપયોગ મંત્રમાં હોય. કેટલી મજા આવે બોલો. ભોજનના કારણે જે કર્મ બંધ થાય છે ના થાય. આપણે ત્યાં આવું જ બને ને ભાઈ. આપણે ત્યાં તો જમીને આયા, પૂછે શું જમીને આયા, શું વાપર્યું, ખબર નથી ભાઈ. વેતનને પૂછો શું જમ્યા છે, મને ખબર નથી. એક કેફ એવો હોય, એક સાધનાનો આનંદ એવો હોય કે તમે બધું ભૂલી જાઓ. હું એક ભિક્ષુની વાત ઘણી વાર કરું છું. વોરીને આવે છે, કોઈક અનાડી માણસે એને ગાલ પર પથ્થર માર્યો છે. ગાલ પછી લોહી દદડે છે. લોહી તો દદડે છે, સ્પીડ પણ વર્તે છે. પથ્થરો વાગવાને કારણે એનું સ્પીડ વિનાઈ ગયું નથી, ચહેરો અસ્વસ્થ છે અને લોહી નીકળી રહ્યું છે. ગુરુ પાસે આવ્યો. ગુરુએ જોયું ચહેરા પરથી લોહી દદડી રહ્યું છે, કોઈ એને પથ્થર મારેલો છે. ગુરુ એને પૂછતા નથી બેટા તને કોણે માર્યો, કારણ કે પ્રશ્ન જ આપણો શું હતો, કોણે માર્યું, એને કર્મે માર્યું. તમારા દીકરાને મેં માર્યો, તમે શું પૂછ્યું? કોણે માર્યું તો પૂછો નહીં ને, એના કર્મે માર્યું.
ગુરુ પૂછે છે, બેટા તું 5-7 શેરીઓમાં વરવા માટે ગયો હોય, કઈ શેરીમાંથી કયા ઘર પાસેથી આ પથ્થર નીકળ્યો તને ખ્યાલ આવે છે કે? આ પણ પરમા જવાની ઘટના છે, પણ ગુરુ સંઘના નેતા છે. ગુરુએ વિચાર કર્યો આ તો સાધુ છે, કારણ કે સાધ્વીજી ભગવતી આવે અને અનવાણી માણસ એમને હેરાન કરે તો, એટલે જો ખ્યાલ આવી જાય કે અમુક શેરીમાં અમુક ઘર પાસેથી પથ્થર છૂટ્યો તો શ્રાવકોએ સૂચના અપાય કે ભાઈ ત્યાં કોણ છે તમે ખબર રાખો. પરંતુ સાધ્વીજી ભગવતી આવે તો વોરવા જાય તમે સાથે જજો, જેથી કરીને એમને કોઈ તકલીફ ના પડે. તો ગુરુદેવ પૂછે છે કે 5-7 શેરી તું ફરવા ગયો હોય, કઈ શેરીમાંથી કયા ઘર પાસેથી પથ્થર નીકળ્યો ત્યારે ખ્યાલ આવે છે? અનેવથી સ્થિતિ કરી ગુરુદેવ 5 મિનિટ આપો પ્લીઝ, યાદ કરી લો. 5 મિનિટ આપો ગુરુદેવ, જરા યાદ કરી. યાદ કરવું પડે. પછી ગુરુદેવને કહે છે આ શેરીમાંથી આ ઘર પાસેથી કદાચ પથ્થર નીકળ્યો એવું મને લાગે છે. ઘણી વાર કહેતો હોઉં છું કે પથ્થર મારવાની ઘટનાથી પોતાને બેખબર રાખે કે વસ્તી કેવી હતી. સાજરાની આવી વસ્તી ચાલતી હોય, શું ખાધું એટલે ખ્યાલ ક્યાંથી આવે? આશા મારી આસન ધરી અચપા જાપ જપાવી, આનંદ ઘર ચેતનમય મૂરત નાથ નિરંતર પાવે. આનંદ ઘન નિર્મલ ચેતના જે પરમાત્મા એની પ્રાપ્તિ એ માણસ કરી શકે છે. તો સારા દ્રષ્ટિમાં 2 વસ્તુ જોઈએ છે, સ્વાધ્યાય અને ભક્તિ. ભક્તિને કારણે સ્વાધ્યાય પણ પીલો પીલો થઈ જશે. કોરું સ્વાધ્યાય કામ નહીં આવે. આજે આપણે જોયું કે આપણે અખંડાકાર ચેતના છીએ. ખંડોમાં આપણને વિભાજિત કોણ કરે છે? વિકલ્પો કરે છે, ઘટનાઓ કરે છે. એ ઘટનાઓ અને વિકલ્પોથી આપણે દૂર થઈએ તો આપણે પણ આપણા ઉપયોગને અખંડ રાખી શકીએ. જેમ આપણે અખંડ આકાર ઉપયોગી છીએ એમ આપણે નિર્મલ ચેતના છીએ. કર્મો પણ આપણને લાગી શકે નહીં, રાગ દ્વેષ પણ આપણને સ્પર્શી ન શકે એવી નિર્મલ ચેતના આપણે છીએ. પણ અત્યારે નથી આપણે એવા. તો મલિન ચેતનામાંથી આપણે નિર્મલ ચેતનામાં કેમ જઈ શકીએ? તો આપણા નિર્મલ ચૈતન્ય સ્વરૂપનો અભ્યાસ આવતીકાલે સવારે આપણે કરીશું કે એવી કઈ વિધિ છે કે આપણી ચેતના નિર્મળ બની જાય. યુ કેન ડુ ધીસ, કાલે સવારે કહું છું, પણ અત્યારે કહું યુ કેન ડુ ધીસ. તમે તમારી ચેતનાને અત્યારે નિર્મળ બનાવી શકો છો. ઇફ યુ વોન્ટ, આટલી વાત તમે ઈચ્છો તો. એક તમારે સંકલ્પ શક્તિ જ લાવવાની છે, બાકીનું બધું તૈયાર છે. કોઈ પણ સાધારણ સિદ્ધિમાં મેળવવી હોય 3 તત્વો જોઈએ: પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને તમારી ઝંખના. પ્રભુની કૃપા સતત વધતી રહી છે, સદગુરુનો આશીર્વાદ પણ તમારા ઉપર છે, અને માત્ર તમારી ઝંખના આવી તો આ સાધનાને સિદ્ધિમાં ફેરવતા વાર નહીં લાગે. તો તમારી ચેતનાને તમારી નિર્મળ ચેતનામાં ફેરવવી હોય તો આવતીકાલે સવારે વહેલા આવી જજો. એક મંત્ર સ્નાન, એક વિધિ સ્નાન કરાવી દઈએ, એક સરસ મજાની વિધિ આપી દઉં કે તમારી આ મલિન ચેતના નિર્મળ ચેતના બની જાય. થોડી વાર આપણે ઘૂંટી રહીએ પ્રેક્ટિકલને. આંખો બંધ, શરીર ચક્ર. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. ડીપ બ્રીધિંગ. ધીરે 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 શ્વાસ લેવાનો છે, ધીરે 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 શ્વાસ છોડવાનો છે. શ્વાસ લેવાય છે, શુભ વિચારો અંદર દાખલ થાય છે. સજેશન તમે આપેલું છે એટલે આ કામ થઈ જશે. એક શ્વાસને તમારે વિચારવાની બી જરૂર નથી. તમે સજેશન આપી દો છો તમારા મનને, તમારા બોડીને, અને એથી બોડી એ પ્રમાણે કામ કર્યા કરશે. તો શ્વાસ લેવાશે, શુભ વિચારો અંદર જશે, શ્વાસ છોડાશે, ક્રોધ, રાગ,
અહંકારના વિચારો બહાર નીકળશે. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે એના દ્રષ્ટા છો. યુ આર ઓનલી ધ ઓબ્ઝર્વર. વૈભાવિક કોઈ પણ ક્રિયામાં તમારે કર્તા તરીકે રહેવું નથી. તમે માત્ર દ્રષ્ટા છો. બે મિનિટ ભાવ પ્રાણાયામ. હવે સાધના ઘૂંટાઈ છે એટલે સહજ રીતે સાધના થશે. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. માત્ર તમે દ્રષ્ટા છો. વિચાર આવવો ન જોઈએ. વિચાર આવી જાય તો એને ભગાવી દો. વિચાર ઊંડા શ્વાસ લઈને વિચારને ભગાવી દો. ઊંઘ ન આવે એની યાદ રાખો. 1 મિનિટ ભાવ પ્રાણાયામ. સ્પાઇનલ કોર્ડ ટટ્ટા, આંખો બંધ. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ મુકાઈ રહ્યો છે. માત્ર એક પ્રક્રિયા ચાલી રહી છે. તમે એના દ્રષ્ટા છો. આપણી જૈન પરંપરાનો અભાવ પ્રાણાયામ છે. બીજી પદ્ધતિઓમાં દ્રવ્ય પ્રાણાયામ હોય છે, માત્ર શ્વાસ લેવાનો અને છોડવાનો. આપણે ત્યાં કહ્યું બાહ્ય ભાવ રેચક રિહાજી, પૂરક આંતર ભાવ. 8 દૃષ્ટિને ઉપાધ્યાય યશોવિંદ મહારાજ કહે છે કે બાહ્ય ભાવનું રેચન કરવાનું છે અને આંતર ભાવનું પૂરણ કરવાનું છે. તો બાહ્ય ભાવને બહાર કાઢો, આંતર ભાવને અંદર લો. થયું ભાવ પ્રાણાયામ. હવે બીજું ચરણ ભાષ્ય જાપ. ચિત્તયરામે પશ્યન્તો, 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 ચિત્તયરામે પશ્યન્તો. ચિત્તયરામે પશ્યન્તો. ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો અંદર જાપ. કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, માત્ર એ પદને જોવાનું છે. માત્ર એ પદ તમારી સામે છે. ઉપયોગના કેમેરાને સ્ટીલ કરી દેવો છે, સ્થિર કરી દેવો છે. અત્યારે તમારો ઉપયોગનો કેમેરા સ્ટીલ કેમેરામાં ફેરવાઈ ગયો છે. ઉપયોગ માત્ર એક પદ પર સ્થિર થયો છે. બીજો કોઈ વિચાર નહીં. ઊંઘ ન આવે એની સાવધાની.
एकदम जागृति, होश. मात्र 2 મિનિટ. મનને એક ખીટી ઉપર મૂકી દેવાનું છે. બીજે ક્યાંય એ ન જાય એની સાવધાની રાખવાની છે. તિષ્ઠે રામે પશ્યંતુ, ગણધર ભગવંતની પ્રસાદી રૂપા વચન મંત્ર, એના ઉપર મનને ફોકસ કરવાનું છે. एकदम एकाग्रता, होश. एक मिनिट. सघन उपयोग. માત્ર પદમાં ઉપયોગ. ત્રીજું ચરણ બરોબર થશે તો જ ચોથું ચરણ પકડાશે. મનોને એક જગ્યાએ રાખો, અઘરું કાંઈ જ નથી, બહુ સરળ છે. તમે મનને આજ્ઞા આપો છો, મન એ આજ્ઞાને ઉઠાવે છે. ચોથું ચરણ અનુભૂતિ. પદને છોડી દેવાનું છે. તમારી ભીતર સમત્વનું ઝરણું વહી રહ્યું છે, આનંદનું ઝરણું વહી રહ્યું છે. એ આનંદનો, એ સમત્વના આનંદનો અનુભવ કરવો છે. એક શબ્દોમાં ન વર્ણવાય એવી શાંતિ અંદર છે. શરૂઆતના તબક્કે એ શાંતિ નથી પકડાતી. હમણાં વિકલ્પોના અભાવવાળી શાંતિ પકડાય છે. પછી જેમ જેમ અભ્યાસ વધશે એમ તમારી પોતાની શાંતિ, તમારો પોતાનો આનંદ પકડાશે. તમારે કામ આટલું જ કરવું છે. તમારું મન, તમારો ઉપયોગ પરમાં ન જવો જોઈએ. ઉપયોગ પરમાં નહીં તો સ્વમાં, એ સૂત્ર યાદ રાખવાનું. પરમાંથી ઉપયોગને પાછો ફેરવવા માટે મહેનત કરવાની છે. એના માટે જાગૃતિ રાખવાની છે. ઉપયોગ પરમાં ન જાય, વિચાર ન આવી જાય, એની જાગૃતિ. એક પણ વિચાર જોઈતો નથી. વિચારો અટકશે, વિકલ્પો અટકશે, સ્વાનુભૂતિ તરફ તમે ડગ મારી શકશો. નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂમિકા ઉપર સ્વગુણની અનુભૂતિ અથવા સ્વરૂપની અનુભૂતિ, એ જ જૈન પરંપરાનું ધ્યાન છે. અત્યારે એ ધ્યાનનો તમે અભ્યાસ કરી રહ્યા છો. અત્યારે ધ્યાન કરી રહ્યા છો એમ નહીં કહું, એ ધ્યાનનો અભ્યાસ તમે કરી રહ્યા છો. બે એક મિનિટ ઉપયોગને એકદમ કેન્દ્રિત કરો. થોડી સ્થિરતા હવે પકડાઈ છે. અભ્યાસ બરોબર કરવો છે. દોઢ મિનિટ.
उपयोग मात्र भीतर 1 मिनिट सघन उपयोग બીજું કઈ પકડાય ન પકડાય કોઈ ચિંતા નહીં કરતા. અત્યારે ધ્યાનાભ્યાસમાં એટલું જ કરવું છે, ઉપયોગ અને પરમાં જતો અટકાવવો છે. શ્વની અનુભૂતિ કેટલી પકડાય છે એની સામે હમણાં નજર નથી રાખવી. અત્યારે માત્ર પરમાંથી ઉપયોગને રિકોલ કરવો છે. ઉપયોગ પરમાં ન જાય એની સાવધાની રાખવી છે. તમને લાગશે કે તમારા વિચારો ઉપર, તમારા મન પર તમે નિયંત્રણ પ્રસ્થાપિત કરી શકો છો. જેમને અનુભૂતિ ચાલતી હોય એમને ચાલવા દેવાની છૂટ છે. અનુભૂતિ જેની ન ચાલતી હોય આગળ એમને આંખો ખોલવાની છૂટ છે. Rame pasiyantu. Rame pasiyantu. Rame pasiyantu. Rame pasiyantu. Rame pasiyantu. આપણે સાંજે ભક્તિ વખતે જે ધર્મવંશી મહારાજ સાહેબ જે પદો લે છે તેમને ઘરે જઈને પણ આ પદનો અભ્યાસ આગળ રાખવો હોય અમુક પસંદગીના પદોની ઝેરોક્સ કોપી કરાવી અને તૈયાર કરવી છે. આપમાંથી કેટલાને રુચિ છે જરાક હાથ ઉપર કરશો તો એ પ્રમાણે થોડીક ખ્યાલ આવે. સારું, એ પ્રમાણે મળી જશે આપણે.